હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? હું નીકળી ગયો સવારે ખેતરે ટ્રેક્ટર આવવાનું હતું એ માટે. હજુ ત્યાં પહોંચ્યા જ એટલે તો ટ્રેક્ટર આવી ગયું હતું. પછી ટ્રેક્ટરવાળાને રસ્તે બતાવ્યા ને ત્યાંથી નીકળી ગયા અમે પણ ચાલતા ખેતરે જવા માટે. હું ને મારો ફ્રેન્ડ. હજુ તો ત્યાં પહોંચ્યા જ એટલે તો ટ્રેક્ટર આવી ગયું હતું ને કામ ચાલુ કરી દીધું હતું. પછી અમે પણ પાણી મૂકવાનું હતું એ માટે આગળ ગયા. ત્યાં તો ઓલરેડી કોઈ આવી જ ગયું હતું. પછી ત્યાંથી અમે પાણી લાવ્યા. બીજા ખેતરમાં પાણી પાવાનું હતું એટલે અમે બંધ કરી દીધું. પછી આગળ પાણી લઈ ગયા બીજા ખેતરમાં. એમાં પણ ખેડવાનું હતું એટલે આ જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમે ખેડી રહ્યું છે. અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echo is કામ પતી ગયું. પછી ટ્રેક્ટરવાળાને પૈસા આપી દીધા. પછી અમે પણ નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જઈને ખાધું. પછી નીકળી ગયા गाय के लिए घास लेने મોલદરા. ઘરથી ફોન કરી મૂક્યો કે ચીમડી ગાડી મૂકજો, એટલે મારા માટે ચીમડી કાઢી રહ્યા છે. ये रही अपनी बसंती. કાલે રોપવા માટે ટરું પણ ઉખડી ગયું છે ને નીકળી ગયા છે ટેમ્પો ભરીને ખેતરે. નેક્સ્ટ બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.